હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। જેમાં હિંમતનગર શહેરમાં આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયા હતા, જેથી વરસાદી પાણી ભરાવાને લઈ સ્થાનિકો રોષે ભરાયા હતા। સાબરકાંઠા જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા। જિલ્લામાં વરસાદી માહોલને લઈ 8 તાલુકામાં 30 મિલીમીટરથી 116 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો હતો। 24 કલાકમાં નોંધાયેલ વરસાદ જેમાં ખેડબ્રહ્મામાં 30 મિલીમીટર, વિજયનગરમાં 32 મિલીમીટર, વડાલીમાં 68 મિલીમીટર, ઈડરમાં 63 મિલીમીટર, હિંમતનગરમાં 108 મિલીમીટર, પ્રાંતિજમાં 116 મિલીમીટર અને પોશીનામાં 0 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરના કાંકડોલ ગામનું તળાવ વરસાદને લઈ સંપૂર્ણપણે ભરાયું હતું। હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં ગત રાત્રિ દરમિયાન વરસેલા વરસાદને લઈ નદી નાળામાં પાણી ભરાયા હતા, જેથી હિંમતનગરના કાંકરોલ ગામનું તળાવ વરસાદને કારણે સંપૂર્ણપણે ભરાયું હતું અને તળાવ ભરાવાને લઈ તળાવ કિનારાના ખેતરોમાં પણ પાણી જોવા મળ્યું હતું, જેને લઈ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જીસીબીની મદદ વડે પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। ગઈ રાતે ભારે વરસાદના કારણે કાંકરોલ ગામનું તળાવ ઓવરફ્લો થયેલું છે। આગિયોલ બેરનાનું પાણી ખૂબ વધુ પ્રમાણમાં આવવાથી કાંકરોલ ગામમાં અમુક નીચાણવાળા ઘરોમાં પણ પાણીનો પ્રશ્ન થાય એવું પરિસ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં હાલની સ્થિતિમાં જોવા જઈએ તો ખૂબ જ પાણી, મગફળી કપાસના પાકનું તમામ નુકસાન થયેલું દેખાઈ રહ્યું છે। મગફળી પૂરેપૂરી પાણીમાં ડૂબી ગઈ છે, પણ કપાસ પણ પાણીમાં આડોહોટ થઈને બધું નીચે પડી ગયો છે, એટલે ખેતીમાં પણ ખૂબ નુકસાન દેખાઈ રહ્યું છે અત્યારે હાલ। તળાવમાં જે આ પાણીનો નિકાલ કરવા માટે શું કાર્યવાહી કરવામાં? આજે સવારે 7 વાગ્યાનું બે જેસીબી કામ કરી રહ્યા છે પાણીનો નિકાલ માટે। બધા પાળા વ્યવસ્થિત કરીને પાણીનો નિકાલ કરવા માટે, પણ બંને જેસીબી માટીમાં વ્યવસ્થિત કામ કરી શકતા નહીં અને માટી થોડી ચિક્કાસવાળી હોવાથી જેસીબી ફસાઈ જવાના પ્રશ્નો રહેશે, પણ પાણીનો નિકાલ થઈ જાય એવું હાલ દેખાઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતા હાથમતી અને હરનાવ નદીમાં પાણી આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ હાથમતી નદીમાં પાણી આવ્યું હતું। જો કે જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતા હાથમતી નદી અને હરનાવ નદીમાં પાણી આવ્યું હતું, જેમાં વિજયનગરની અને ખેડબ્રહ્માના દેરોલ પાસેની હરનાવ નદીમાં પાણી આવ્યું હતું। આમ હાથમતી અને હરનાવ નદીમાં પાણી આવતા લોકો આનંદિત જોવા મળ્યા હતા। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। ઉદયપુરથી અમદાવાદ નેશનલ હાઈવે પર ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા હતા। ઉદયપુરથી અમદાવાદ નેશનલ હાઈવેની 4 લાઇનમાંથી 6 લાઇનની કામગીરી ચાલી રહી છે, ત્યારે ચોમાસા દરમિયાન વરસાદ પડવાના કારણે રોડ ઉપર મોટા પ્રમાણમાં ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે હિંમતનગરના સહકારી જૈન વિસ્તાર પાસે આવેલા કેટલાય સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, ત્યારે ઓવરબ્રિજની બંને બાજુ સર્વિસ રોડ પર મોટા ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન થયા છે। થોડા દિવસ પહેલા આજુબાજુ વેપારીઓ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ હાઈવે અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું છતાં પરિસ્થિતિ જેમ તેમ છે। હાલ રોડ ઉપર ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાડાના કારણે મોટા પ્રમાણમાં વાહનો ફસાતા હોય છે, જેને લઈને 1 થી 2 કિલોમીટર જેટલી લાઈનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેનું ટ્રાફિક ખુલ્લું કરાવે છે, પરંતુ ખાડાના કારણે વાહન ચાલકો પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।
સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં જે હવામાનની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને જો વાત કરીએ કે હિંમતનગરના સહકારી જીલ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પર કેટલા સમયથી પાણી ભરાવાની સમસ્યાના કારણે ખાડાઓ પડ્યા હતા. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અમદાવાદથી જે ઉદયપુર જતો જે નેશનલ હાઈવે છે, સહકારી જીલ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજથી કેટલા સમયથી કામગીરી ચાલી રહી છે. કામગીરી બંધ હોવાના કારણે બંને બાજુ સર્વિસ રોડ આવેલા છે. સર્વિસ રોડ ઉપર અત્યારે હાલ તો મોટા પ્રમાણમાં જે વાહનો અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે. ખાડાના કારણે હાલ તો વાહન ચાલકોએ પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે છે સ્થાનિક વિસ્તારના જે કેટલાક લોકોએ નેશનલ ઓથોરિટીની પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ નેશનલ ઓથોરિટી આ કામગીરી ચોક્કસપણે દેખાઈ રહી છે કે હાલ તો ખાડાઓ છે, ખાડામાં પસાર થયેલા વાહન ચાલકો પરેશાન અનુભવ કરી રહ્યા છે.